वंदे मातरम जीत नीचे डिफेंस एकेडमी में आपका हार्दिक स्वागत है। आज 25वां दिन हो गया है। आज इनको मैंने 3 चक्कर का चैलेंज दिया हुआ है और देखता हुए कितने बच्चे क्वालिफाई होते हैं। आज मैं भी सोच रहा हूँ इनके साथ दौड़ने के लिए, तो मैं देखूंगा 1-2 चक्कर इनके साथ रन करूंगा, क्योंकि बहुत सारे बच्चों को मुझे आज कोशिश करूंगा मैं 4:30 के अंदर पूरा कराने की, तो कोशिश करेंगे। सब खुश है? इसमें कोई बीमार शिमार है जो नहीं दौड़ सकता है? सब दौड़ सकता है? चलो रेडी हो जाओ। मार्क सेट, वेट सब तैयारी है। मार्क सेट, पीछे से गो। જો ઘડી આ તમે જોઈ શકો છો કે સાહેબે પાછળથી રેડી ગો કરી દીધો છે અને સાહેબ આજે મતલબ 4.5 મિનિટનું રેશિયો આપ્યું છે। 3 ચક્કર છે। વચ્ચે ઉભા રહી જાઓ, કોને જરૂર પડે તો હોતી ચલાવો, કેમ કે ટાઈમ તમે જોઈ શકો છો કે આજે સાહેબે 4.5 મિનિટ આપી છે અને 3 ચક્કરનો રેશિયો છે। તો મતલબ મેં દરેકને મતલબ આજે ટાઈમિંગથી લાવું છે। સાહેબનો એ જ મકસદ છે કે દિવસે દિવસે તમારી જે સ્પ્રિન્ટ છે તે તૂટવી ના જોઈએ ને તમારા જે સ્ટેપ છે તે સ્ટેપ સતત મતલબ મેં એક જ સ્ટેપમાં તમે રનિંગ કરો, એ જ રીતનું સાહેબનું લક્ષ્ય છે। કેમ કે ઘણા બધા છોકરાઓ પહેલા ચક્કરમાં તો બહુ ફાસ્ટ રનિંગ કરે છે પણ એમના સ્ટેપ તૂટી જાય છે। સાહેબનું માનવું એ છે કે મતલબ એક જ સ્ટેપથી તમે દોડો 4 ચક્કર તો તમને ટાઈમમાં આવવાથી કોઈ રોકી શકે નહીં, જેથી આજે સાહેબ આ રીતનું રેશિયો લઈને આવ્યા છે। જય હિન્દ। તમે જોઈ શકો છો આજે ઓનલાઈન ટ્રેનિંગનો 25મો દિવસ છે। કાલે સરે 2 રાઉન્ડનો જે ચેલેન્જ આપેલું હતું, મેક્સિમમ છોકરાએ 2:55ની અંદર પૂરું કરેલું હતું। આજે સરે 3 ચક્કર આપેલા છે 4 મિનિટ 30 સેકન્ડની અંદર। તો તમે જોઈ શકો છો જે પ્રમાણે આ છોકરાઓની સ્પીડ ચાલી રહી છે। તમને લાઈવ ટાઈમિંગ બતાવી રહ્યા છે કે 1 મિનિટ ને 7 સેકન્ડની અંદર એક રાઉન્ડ પૂરો થઈ ચૂકેલો છે। તમે જોઈ શકો છો તો 1 મિનિટ ને 10 સેકન્ડની અંદર આ પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે। પ્લસ હજુ 2 રાઉન્ડ બાકી છે, જે પ્રમાણે 3 રાઉન્ડનો સરે ચેલેન્જ આપેલું છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે આ છોકરાઓ રનિંગ કરી રહ્યા છે, એમની સ્પીડ તમને દેખાઈ જ રહી છે। જોઈ શકો છો હવે સર બી અમારા જોડે થઈ ગયા છે 2 રાઉન્ડ માટે। આ રીતની જે ટેકનિક છે તે યુઝ કરવી બહુ જ જરૂરી છે, કેમ કે બધા છોકરાને જે મનમાં જેનું મન તૂટી જાય છે ખરેખર તે આગળ કશું કરી શકતા નથી। મન તૂટવું બહુ જરૂરી છે, મન મજબૂત થવું બહુ જરૂરી છે। હવે બધાને મતલબ મેં દોડવાની શક્તિ તો હોય છે પણ પોતાના મન તૂટેલા હોય છે, જેથી એ લોકો મતલબ ટાઈમિંગમાં રનિંગ પૂરી નથી કરતા। આજે તમે જોઈ શકો છો કે અમારા સર બી જાતે એમના અંદર રનિંગ કરી રહ્યા છે। પ્લસ અમારે સુરેશભાઈ ભરવાડ છે તે બી મતલબ એમને આ રીતનું રનિંગ કરાવી રહ્યા છે, મોટિવેટ કરી રહ્યા છે। બીજા એક સર છે તે બી વચ્ચે મતલબ થોડું આમ એ કરીને એમને રનિંગ કરાવી રહ્યા છે। તો આ જે મન તૂટેલા છે તે એમને ખરેખર કોઈ પાછળ કહેવાવાળું હોય, કરાવવાવાળું હોય તો એ લોકો પણ મતલબ ટાઈમિંગમાં આવી જશે, જેથી સાહેબે મતલબ આ 3 ચક્કરનો રેશિયો રાખ્યો છે। તમે જોઈ શકો છો કે જે નવા છોકરાઓ છે એક જ રાઉન્ડમાં સિલિન્ડર થઈ ગયા છે। જોઈ શકો છો હવે આ બીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે, તમને ટાઈમિંગ બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો કોઈ એડિટિંગ છે નહીં, 2 મિનિટ 30 સેકન્ડની અંદર 2 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। હવે એમનો જે આ છેલ્લો રાઉન્ડ છે, જે પ્રમાણે 3 રાઉન્ડનું ચેલેન્જ આપેલું છે, તમે જોઈ જ શકો છો કે જે પ્રમાણે છોકરાઓ રનિંગ કરી રહ્યા છે તો આરામથી 4.5 મિનિટની અંદર પૂરું કરી નાખશે। હજુ 2 મિનિટ ને 50 સેકન્ડ થયેલી છે, બરાબર ચૌધરી? 2:50 જ થઈ જાય ભાઈ। તમે જોઈ શકો છો કે મોટાભાગના છોકરા હજુ 2:50માં મતલબ 2 રાઉન્ડ પૂરા કરી દીધા છે। તો તમે મતલબ આ રીતની રનિંગ જોઈ શકો છો। તો સાહેબનું એક જ એ કરવું છે કે મતલબ તમે જોઈ શકો છો આ છેલ્લો ચક્કર છે, જે છેલ્લા રાઉન્ડની અંદર જે પ્રમાણે સ્પીડ ચાલી રહી છે તમને દેખાઈ રહી હશે। જે પ્રમાણે આગળ જે 2 છોકરાઓ આવી રહ્યા છે એમનું તમે ખાલી લીડ જોઈ શકો છો, જે પ્રમાણે એ લોકો રનિંગ કરી રહ્યા છે। 100 થી 200 મીટરની લીડ આવી રહી છે, જે લોકો રનિંગ કરી રહ્યા છે એ પ્રમાણે એમનું ટાઈમિંગ તમને બતાવી દઈએ છે કે એ લોકો કેટલો ટાઈમિંગમાં પૂરું કરી રહ્યા છે। 3 મિનિટ 40 સેકન્ડ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો આમની લીડ જોઈ શકો છો તમે, 3 મિનિટ ને 48 સેકન્ડની અંદર 2 રાઉન્ડ પૂરા કરી ચૂકેલા છે। 3 રાઉન્ડ આ તમે જોઈ શકો છો મતલબ કે આ રીતનું જે એમનું સ્ટેપ રહેશે, સ્ટેમિના રહેશે તો મતલબ કોઈ પણ એમને ભરતી થવાથી રોકી શકે નહીં। અને આ તમે જોઈ શકો છો ત્રીજો અને ચોથા નંબરનો છોકરો 4 મિનિટ ને 2 સેકન્ડ, સાહેબે 4.5 મિનિટનો રેશિયો આપી છે। આજે આપણે હવે ચેક કરવું છે કે કેટલા છોકરા મતલબ 4.5માં આવે છે। સાહેબ બી પાછળ લાગેલા છે, સુરેશભાઈ બી પાછળ લાગેલા છે અને 4 મિનિટ 15 સેકન્ડ 17
ખેંચ ખેંચ ચૌધરી ખેંચ. બધી ખેંચ. કેટલા છે 20? 4:24 4:24 મોમિન ખેંચ. 4:28 4:30 વેરી ગુડ. મોમિન સુધી 4:30 4:30 માં આવ્યા છો તમે. વેરી ગુડ. मोमिन तक 4:30 आ गया है सब. ये सब लोग का 4:50. 20-30 સેકન્ડ मतलब मैं 15 सेकंड જેટલું मतलब मैं टाइमिंग अप થઈ ગયું છે. अब इसके बाद मतलब मैं अब सर जा रहे बीम के लिए. कल भी आपने बीम का કાલે પણ આપણે તમે બીમનો વિડીયો જોયો હતો. હવે આજે ફરી પાછા સાહેબ બીમ માટે જઈ રહ્યા છે. જય હિન્દ. તમે જોઈ શકો છો હવે સરે 3 રાઉન્ડની જે રનિંગ કરાવી છે 4.5 મિનિટની અંદર જે ચેલેન્જ આપેલું હતું સરે મેક્સિમમ દરેક છોકરાએ 4.5 માં પૂરું કર્યું છે. दूसरा 4.5 मैंने बोला था लेकिन 20 सेकंड मेरी कंसेशन थी जो मैंने 2 चक्कर साथ में दोहरा. आपने देखा होगा वीडियो में. मेरा मिशन था 4:50 तक मैक्सिमम पूरा कराना. क्यों? इसमें कई बच्चे ऐसे सिविल ड्रेस वाले आपने देखे होंगे नए हैं और हमने 1 महीने का चैलेंज दिया है. तो कई बच्चे ऐसे 5 दिन 7 दिन है तो वो तो कंपेयर नहीं कर सकते. देखते हैं. હવે चलो, फर्स्ट फ्लोर रेडी. હવે તમે જોઈ શકો છો કે રનિંગ કર્યા પછી 3 ચક્કર લગાવ્યા પછી હવે મતલબ મેં બીમ પ્રોપર બીમ માટે આવી ગયા છે. હવે આજે પણ આપણે જોઈશું કે ભાઈ કેટલા છોકરાને પ્રોપર બીમ થાય છે. डाउन આ તમે તમારા હિસાબથી જોઈ શકો છો કે રનિંગ કરીને તરત જ બીમ માટે આવી ગયા છે. डाउन 7 डाउन 8 તમે જોઈ શકો છો જે પ્રમાણે ફોરેસ્ટની અંદર 8 બીમ હોય છે. તો કાલે પણ અમે બીમ માટે જે વિડીયો લઈને આવ્યા હતા એમાં डाउन 3 મેક્સિમમ દરેક છોકરા અમારા પાસ થઈ. डाउन 3 છોકરાઓ ખાલી એવા હતા કે જેમને 6 બીમ થયા હતા. 6 બાકી દરેક છોકરાને બીમ થઈ ચૂક્યા હતા. આજે બી તમે જોઈ શકો છો જે પ્રમાણે બીમ કરી રહ્યા છે 8 છોકરાઓ. તો સરનું એક આ બીજું નવું ચેલેન્જ છે કે આજે બીમ અને રસ્સો ચડાઈ આ દરેક છોકરાને થઈ જવું જોઈએ. 2 તે જ પ્રમાણે સર કરાઈ રહ્યા છે. डाउन આજે આપણે જોઈશું કે કેટલા છોકરાના બીમ થઈ ગયા છે નહીં થઈ ગયા 5 અને પ્લસ કે રસ્સો બી સાહેબ આજે જોવાના છે. રસ્તામાં બી પાક્કું રિઝલ્ટ બનાવવાના છે કે કેટલા છોકરાને રસ્તો નહીં થતો. તો જેથી મતલબ મેં બીમ જેના બીમ નહીં થતા અને જેના રસ્તા નહીં થતા તેના માટે પછી અલગથી કાલ જેવું મતલબ મેં એમને તૈયારી કરાવવામાં આવશે. કેમ કે હવે જે સાહેબનું ચેલેન્જ હતું 30 દિવસનું એ ચેલેન્જ હવે પૂરા થવામાં થોડાક જ દિવસો બાકી છે. જેથી હવે મતલબ મેં ફાઇનલ રિઝલ્ટ બનવાનું શરૂ થઈ ગયું છે કે કોના કોના થતા નથી. તો તમે વિડીયોના માધ્યમથી લાઈવ જ જોઈ રહ્યા છો. અમારી એકેડમીમાં ખરેખર કોઈ મતલબ એડિટિંગ આ રીતનું છે નહીં. તમે સાહેબને પણ આ છોકરાઓ જોડે જ જોઈ રહ્યા છો. આવું નથી કે બસ સાહેબ ખાલી સીટી વગાડીને ઓર્ડર આપીને બસ સાહેબ બેસી જતા હોય છે. 2 તો આ તમે જોઈ શકો છો 3 કે આ રીતનું મતલબ મેં જે તૈયારી છે અને જે રીતના સાહેબ મતલબ મેં છોકરાઓ પાછળ સતત મતલબ મેં પ્રયત્ન કરતા જ રહે છે. डाउन 7 તમે જોઈ શકો છો डाउन જે પ્રમાણે બીમ કરી રહ્યા છે એમનું બોડી બી તમને દેખાઈ રહ્યું હશે. આપણે ખાલી રનિંગ જ કરવાની છે નથી કરવાની. अप डाउन 2 डाउन 3 डाउन આમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે બીમ કરી રહ્યા છે છોકરા. 5 કાલે બી મેક્સિમમ પાસ થઈ ચૂક્યા છે. અને આજે બી પૂરેપૂરી 7 ટ્રાય કરવાના છે કે પૂરેપૂરા 8 બીમ થઈ જાય દરેક છોકરાને. बाकी 7 हुआ है हो जाएगा. આમાં તમે જોઈ શકો છો કે 2 છોકરા અમારા કમ્પલસરી એમને રનિંગ કરી દીધા છે, બીમ કરી દીધા છે. અને બીજા 2 છે તે મતલબ થોડી તકલીફ આવી છે. डाउन 3 डाउन 4 डाउन 5 डाउन તમે જોઈ શકો છો જે પ્રમાણે સર કરાઈ રહ્યા છે. 7 डाउन टाइगर डाउन આ તમે જોઈ શકો છો કે આ રીતની થોડી મતલબ મેં એમને થોડી તૈયારી કરાવી પડશે. જે નથી થતા તો એમના બી થઈ જશે. કેમ કે સાહેબ આ રીતની તૈયારી કરાશે તો આજે નહીં કાલે થઈ જ જશે. મતલબ કેમ કે પેલું મન જે હુતેલું છે એને જગાડવાની બહુ જરૂર છે. डाउन થાય તો બધાને છે પણ કે થશે આ રીતના મનને પણ એ લોકો સુસ્તી લાવી દીધી. આ સુસ્તી જગાડવા માટે થોડું ચાર્જિંગ કરવું જરૂરી છે. તો તમે આ રીતનું જો થશે તો જ મતલબ મેં થશે. 8 આ તમે જોઈ શકો છો. पास चलो नेक्स्ट વેરી ગુડ. વેરી ગુડ. चलो एक આ બધા તમે જો સિવિલ મેક્સિમમ દરેક ડ્રેસમાં છોકરાએ 8 બીમ કરી ચૂક્યા છે. જે 3 છોકરા છોડીને डाउन 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 જે 3 છોકરાને કાલે બી થોડો પ્રોબ્લેમ આવેલો હતો. આ છોકરાઓને 6 બીમ તો થઈ ચૂક્યા છે પણ એમને બી સર પાસ કરાવી દેશે જે પ્રમાણે એમની પ્રેક્ટિસ ચાલી રહી છે એ પ્રમાણે. શાબાશ. 6 डाउन વેરી ગુડ. 7
डाउन 8 આ તમે જોઈ શકો છો આમાંથી 3 છોકરાઓ તો બિલકુલ નવા જ છે ને જે અમારે વર્ધીમાં છે જે છોકરો એ છોકરો મતલબ અમારી એકેડમીથી જોઈન છે 2 डाउन 3 તારીખ જ બાકી રહેશો डाउन થઈ જાય 4 डाउन 5 डाउन 6 डाउन पठान 7 વેરી डाउन ગુડ પઠાણ 8 થઈ ગયા डाउन Very good. આ તમે જોઈ શકો છો કે આ રીતના મતલબ મેં તૈયારી કરાવશે અને આ રીતના જે મનને જગાડશે તો કોઈ પણ રોકી શકે નહીં કેમ કે તાકાત તો બધા પાસે છે શરીર તો બધાનું સરખું છે પણ બસ ખાલી મતલબ મેં જે મનથી पकड़ो पीछे से હારી જાય છે તે હારી જાય છે પણ જે ઠાની લે છે એને જીત જ થાય છે હવે સાહેબ એને પકડી એવું છે डाउन 2 આ તમે જોઈ શકો છો ચાલો બસ डाउन 3 डाउन આ રીતની એ તૈયારી પ્રમાણે સર સપોર્ટ કરીને બીમ કરાવી રહ્યા છે डाउन જેનાથી તમારું મન મક્કમ થઈ જાય પ્લસ તમને બી એક જુસ્સો આવો કે ના બીમ થઈ જાય છે મારાથી કેચ डाउन 8 વેરી ગુડ चलो डाउन चलो बहुत बढ़िया आ जाओ આ તમે જોઈ શકો છો કે આ રીતની चलो તૈયારી रास्ते पे હજુ हमने ના 18 ચાલો फीट माप कर दिया है कहाँ 18 फीट है अभी देखते हैं इतने चढ़ना है बच्चों को कोशिश करते हैं कितने बच्चे क्वालिफाई होते हैं रेडी हो जाओ જેવું કે આજે કાલે સરે પ્રોપર બીમમાં મતલબ મેં રિઝલ્ટ બનાવ્યું આજે હવે સર પ્રોપર રસ્સા માટે રિઝલ્ટ બનાવવાના છે કે રસ્સા ચડાઈ જે છે તેમાં કેટલા લોકો ક્વોલિફાય થાય છે તેનું આજે પ્રોપર રિઝલ્ટ બનશે चलो फर्स्ट અને જો મતલબ મેં જે કોઈ ડિસ્ક્વોલિફાય થશે તો એના માટે પૂરેપૂરી તૈયારી કરવામાં આવશે તમે જોઈ શકો છો કે આજે પહેલો છોકરો મતલબ મેં રસ્તા ચડાવવા માટે તૈયાર થઈ ગયો છે અને આજે બધા બહુ કોમેન્ટો કરતા હતા કે આ તો 10 ફૂટ છે અને 12 ફૂટ છે અને 15 ફૂટ છે આજે પ્રોપર आजा ऊपर देख આ પ્રોપર આજે 18 ફૂટ જો તમે જોઈ શકો છો કે એક છોકરાનો રસ્તો મતલબ કમ્પ્લીટ થઈ ગયો છે તો આજે પૂરેપૂરું રિઝલ્ટ નક્કી કરવામાં આવશે ऊपर देख शांति તમે જોઈ શકો છો જે પ્રમાણે પહેલા સરે 12 થી 13 ફૂટનો રસ્તો રાખેલો હતો કે જે લોકોથી પહેલા થતો નતો નવું હતું એટલે 85 केजी वेट है इसको करना है આ તમે જુઓ કે આને મતલબ 85 કેજી વેટ છે जैन अभी ये देखिए आप इनका 85 केजी वेट है फिर भी ये 18 फुट भी रस्सा है जो कैसे चल रहा है आप देखिए इससे आपको मोटिवेशन मिल सकता है कि आप भाई 70 से 60 केजी के बीच में हो तो आप कितनी बार रस्सा चढ़ सकते हैं ये देखिए आप 18 फुट करके भी नीचे आ गए ये देखो रस्सा चढ़ने का ये प्रैक्टिस है ये 18 फुट होगा ही होगा क्यों नहीं होगा रस्सा આ તમે જોઈ શકો છો તમારો હેલી ये देखो वहाँ पे जो माप लगा के रखा है वो 18 फुट रस्सा है जो चाहता है वो तो कर सकता है और जो नहीं चाहता वो कभी नहीं कर सकता उसके मन के अंदर मत कमता है कि मैं रास्ता करूंगा એટલે मेरे को वर्दी चाहिए એટલે ઘણા બધા છે કે એમને વર્ધી તો લેવી છે પણ મફતમાં લેવી છે મહેનત પણ નથી કરવી અને વર્ધી લેવી છે તો આવું બધું મફત તો મળતું નથી કાના માતાનું મફત લેવામાં એટલે મફત પછી મફત જ હોય મફત જેવું જ હોય ને જો ખરેખર તમારે જો ક્વોલિટી જોતી હોય અને જો વર્ધીની મતલબ મેં જે મહેનત કરવી જ પડે તમારે એ મહેનત કરવી બહુ જરૂરી છે વર્ધીની જો તમારે કિંમત જાણવી હોય તો આ બધા છોકરાઓ વર્ધીની કિંમત જાણે છે અને તેથી મતલબ એ મહેનત કરે છે કે આ જે કિંમતી વર્ધી છે તે અમારે કિંમતી વર્ધી માટે આટલી મહેનત કરવી જરૂર છે અને આટલા પ્રયત્નો કરવા જોઈએ તમે જોઈ શકો છો કે 18 ફૂટનો રસ્તો છે અમારો અને અમારા છોકરાને તો તમે જોઈ શકો છો જે આ જે કેડેટ છે એ તમે જોઈ જ રહ્યા છો એની એ પ્રમાણે એની સિસ્ટમ જ સ્પીડમાં તમે જોઈ શકો છો આ બધા જૂના કેડેટ છે જે સ્પીડથી ચડી રહ્યા છે તો મતલબ આ રીતનું મહેનત હશે આ રીતનું પ્રયત્ન હશે તો તમને વર્ધી પહેરવાથી કોઈ રોકી શકે નહીં ભરતી થવાથી તમને કોઈ રોકી શકે નહીં તમે તો 100% મતલબ મેં તમારું આ રીતનું જો પ્રયત્ન રહેશે તો 100% વર્ધી બી તમારી 100% રહેશે તો જેથી તમે આજે 18 ફૂટ રસ્તો લાઈવ વિડીયોના માધ્યમથી લાઈવ જ જોઈ શકો છો અત્યાર સુધી જે પ્રમાણે ચાલી રહ્યું હતું તો જે પ્રમાણે સરે લોંગ જમ્પ હાઈ જમ્પમાં બી 2-3 ફૂટથી ચાલુ કર્યું એ રીતના રસ્તો બી 10 ફૂટથી ચાલુ કરાયેલો હતો સરે તો 10 ફૂટ કરતા સરે આજે 18 ફૂટ માટે રસ્તો કમ્પ્લીટ કરી દીધેલો છે એટલે તમને ધીરે ધીરે તમે શરૂઆત કરશો તો 100% તમને સફળતા મળશે दबाए तो बस मुंह लब हिना के આ તમે જોઈ શકો છો કે મતલબ આ રીતનું જે રસ્તા ચડાઈ છે તમે જોઈ શકો છો કે એમનું મોરલ પણ કેટલું મજબૂત છે અને આ હાલ 2 સુધી દિવસ પહેલા રસ્તો બી નતો ચડાતો આજે જે પ્રમાણે રસ્તો ચડી રહ્યા છે તમે જોઈ જ રહ્યા છો આજે સાહેબે જ મતલબ એમને કીધું કે ભાઈ આ રીતનો આજે રસ્તો થવું જ જોઈએ તો સાહેબ ઉપર ઉભા છે અને એમને મોટિવેટ કરી રહ્યા તો તમે મતલબ તમે જોઈ શકો છો હવે તમે આ રીતનું તમે જોઈ શકો છો કે આ ચૌધરી મતલબ આ રીતના રસ્તા ચડે માટે કેટલું પ્રયત્ન કરી રહ્યા છે
चल इसके ऊपर आजा 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 આ તમે જોઈ શકો છો જો આ ચૌધરી બી મતલબ 18 ફૂટ રસ્સો મતલબ ચડાઈ કરી ચુક્યા છે તો જેથી और तुम चढ़ जाओगे चल सलास હાલ સુધી કોઈ ડિસ્ક્વોલિફાઈ થયો નથી આ તમે જુઓ મતલબ હિંમત રાખવાથી બધું જ થાય છે હિંમત રાખવાથી હિમાલય પણ ચડાય એટલે હિંમત રાખવી બહુ જરૂરી છે હિંમત રાખવી બહુ જરૂરી છે હિંમત રાખવાથી હિમાલય પણ ચડી જવાય સપોર્ટ કરો યાર, એક દૂસરે સપોર્ટ કરો. सलास सलास આ તો 18 ફૂટ રસ્તો છે આ તમે જોઈ શકો છો કે સાહેબ એમના પાસે જ ઉભા છે અને સાહેબ એ ચાર્જિંગ કરે છે એટલે તમે જુઓ છો કેવી રીતના મતલબ ચાર્જિંગ જેવું થાય છે એટલે પછી એ ઉડવા લાગે છે એટલે ચાર્જિંગ બી બહુ જરૂરી છે કેમ કે મન હોતેલું છે એને જગાડવું બહુ જરૂરી છે हो गया जी हो गया चल આટલા દિવસથી મહેનત કરે છે એટલે સાહેબને ખબર વિશ્વાસ છે કે હાથની આટલી બધી એક્સરસાઇઝ કરાવી કરાઈ છે તે છતાં પણ રસ્તો ના થાય એટલે સાહેબને ખબર છે કે થાય તો છે પણ એમના મનને કરવું નથી મન તૈયારી ચૂકેલા ऊपर आई जा. મેક્સિમમ દરેક છોકરાએ જે રસ્તો ચડવાનો છે એ ટાસ્ક પૂરો કરી ચૂકેલા છે તમે જોઈ શકો છો भाई મેક્સિમમ દરેક છોકરાએ રસ્તો ચડી લીધો છે चलाएगा. બસ હવે થોડા છોકરાઓ બાકી છે હાલ સુધી કોઈ પણ ડિસ્ક્વોલિફાઈ થયું નથી સુધી એટલે કોઈ મતલબ- ક્વોલિફાઈ થયું નથી રસ્તામાં चल 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 चल. આ તમે જોઈ શકો છો કે આજે દરેક છોકરા क्या बात है चलिए बस ये ऐसा क्यों तो बता सर जवाब है. ये है कमजोर तो बता. एक नंबर આ તમે આ રીતનું જોઈ શકો છો કે સાહેબ મતલબ મેં કેવી રીતે તૈયારી કરાવી રહ્યા છે चल सलास शाबाश, ताली बजाओ हो जाएगा हो जाएगा हो गया हो गया खिचड़ी का अच्छा बने, खिचड़ी का अच्छा लाते. ताली बजाओ. थोड़ा ही बाकी है, चल चल हो गया કોઈ ગુરુ બાજુમાં ઉભો હોય એના પછી કોઈ છોકરો ડિસ્ક્વોલિફાઈ થયો નથી હજુ સુધી सलास कहीं भी चलो लेकिन चलो वो भी पीछे वाली जो एडवार है ऐसे भी चलो लेकिन चलो ये सराएगा हगे टूटी जवानी हगे टूटी जवानी भाई और आया આ તમે જોઈ શકો છો કે બેના મન કેટલા મજબૂત થયા તે તમે જો પહેલા મતલબ એમનાથી રસ્તા પકડાતા પણ નતા પહેલા એમને રસ્તા ચડાઈ માટે આટલી બધી એમને તકલીફ પડતી હતી હવે આ તમે જોઈ શકો છો કે આજે 18 ફૂટ स्पीड ले जाइए नहीं આયા ટુકડીઓ ये બોલે एक आधे सर ताली बजाओ ताली એક હાથે આ પ્રોબ્લેમ તમે છે જોઈ શકો છો એક હાથે પ્રોબ્લેમ છે એક હાથે થોડું ક્રેક છે તો પણ મતલબ આ રીતનું રસ્તા ચડાઈ કરવું આ રીતની હિંમત દેખાડવી બહુ મોટી વસ્તુ છે એ હારવા માટે તૈયાર आसर जाओ तो बता सर जाओ दे शाबाश આ તમે જોઈ શકો છો કે આ કઈ રીતના મતલબ એ જોશ અને જુનૂન દેખાડી રહ્યા છે અને કઈ રીતના મતલબ शाबाश आजा अभी ये रस्सा चढ़ गया है. कल मैंने एक लॉन्ग जंप का इसका वीडियो लाया था अभी रस्से का लेके आया हूँ. क्या बोल रहा है कुछ लोग जीत के भी हार जाते हैं कुछ लोग हार के भी जीत जाते हैं આ તમે જોઈ શકો છો એમનો જજ્બો અને જુનૂન એ કેટલા લોકો જીત્યા પણ હારી જાય છે અને કેટલા હારીને પણ જીતી જાય છે એમને મતલબ મેં ખરેખર બોડીથી અને એમના ફિટનેસથી તો એ હારેલા છે પણ એમને હારીને પણ જીતીને દેખાડવું છે કે ભલે મેં બોડીથી હારેલો છે મારા શરીરથી હારેલો છે પણ મેં મનથી હારું નહીં ये बच्चे का दूसरा दिन है. मैंने बोला पैर के सपोर्ट से चलेगा कोई बात नहीं लेकिन पूरा 18 फीट चाहिए. चलो शाबाश डाउन हो जा डाउन हो जा. आजा जाओ ना जाओ चलो नेक्स्ट चलाएगा हाँ चलो बराबर चलो चलो ताली बजा रहे આ તમે જોઈ શકો છો કોઈ છોકરો ડિસ્ક્વોલિફાઈ થયો નથી મેક્સિમમ દરેક છોકરાએ રસ્તો ચડાઈ પાસ કરી ચૂકેલી છે જે પ્રમાણે બીમમાં બી દરેક છોકરા પાસ થઈ ચૂક્યા હતા રનિંગ વાળી પાસ થઈ ચૂક્યા હતા આ જે છોકરાઓ નવા નવા એમને હજુ પગનો સપોર્ટ આપવાનો કીધેલો છે બાકી કોઈ છોકરાએ પગનો સપોર્ટ લીધો નથી જે નવા નવા છે એમને જ પગનો સપોર્ટ અપાયેલો છે સર આ જે છોકરાઓ છે હવે મતલબ સર એમને સરનું ઓફર એક જ આપી છે ચેલેન્જ છે કે તમે 18 ફૂટ રસ્તો ચડો પગનો સપોર્ટ લો તો પણ ताली बजा रहे હવે પછીના જે છોકરાઓ છે મતલબ મેં કેટલા છોકરાઓ તો અંદર નવા છે અને કેટલા છોકરાઓ આવે તો પહેલા એમનાથી રસ્તો થતો જ નતો તો તમે જોઈ શકો છો તે છતાં બી એમનો ઇમ્પ્રુવમેન્ટ તમે જોઈ શકો છો આ તમે જે છોકરો હવે હાલ આવે છે તે કાલે ये लड़का नवसारी आ रहा है नवसारी से है ट्राई कराते हैं कितना चलता है આજે એનો પહેલો જ દિવસ છે ताली बजाओ रे कितना जा सकता है આ પહેલા દિવસ વાળાને ખબર પડે છે તમે કે ભાઈ મતલબ આ રીતનું કેટલું છે
સાહેબ એમને ઉપર આવો. બરાબર છે કેચ ઉપર જો ઉપર જો ઉપર જો ઉપર જો ઉપર જો આવી આ ગયું તમે જોઈ आधा तो चलिए कोई बात नहीं। चलो बिहाई गाय नु बहुत दूध पीछो चल चल આ તમે જોઈ શકો છો કે આ લોકો બી નવા જ છે પણ એમને મતલબ सिंगर तो पूरा रास्ता में तोड़ देता हूँ क्या हो रहा है चल એ બાજુ બોલે ઓહળ चलो ये जाएगा ताली बजा આ તમે જોઈ શકો છો નવો છે જવાન છે આજે જ એનું મતલબ એડમિશન લેવું છે તમે વિડીયોના માધ્યમથી જોશો તો તમને ખબર પડે આ તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો કે આજે જ એડમિશન છે નવું એડમિશન છે તમે જોઈ શકો છો આ છોકરાને પહેલા તમારે એક બરાબર છે पैर से जा पैर से जा नहीं चल सकता तो पैर से चल ऑफर है आज कॉम्बो ऑफर है चल ताली बजा આ તમે જોઈ શકો જે છોકરાથી ભલે બિલકુલ રસ્તો નતો થતો સાહેબ એમને મતલબ પગનો સપોર્ટ લેવાની પણ છૂટ આપી છે તો તમે જોઈ શકો છો કે આ છોકરાથી બિલકુલ ચડાતું નતું પણ એને પગના સપોર્ટ ए पगेती सर पण सर नका तैयारी से चार्जिंग चलो चल હા બરાબર છે चल ए ताली बजा यार આ જુઓ તમે ચાર્જિંગ તમે જોઈ શકો છો કે ચાર્જિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ચાર્જિંગ કેવી તાકાત છે એકવાર ચાર્જિંગ થાય છે અને મતલબ આ રીતનું કોઈ રસમ કરે છે चल बे कदम से जा जा ऊपर जा જોઈ શકો છો કોઈ છોકરો હજી ડિસ્કોલિફાય થયો નથી જે છોકરાઓ નવા છે એમને બી સરે પગના સપોર્ટથી ચડવાનું કીધેલું પણ દરેક છોકરાએ 18 ફૂટ રસ્તો ચડી ચૂકેલા છે પગનો સપોર્ટ લઈને બી જે છોકરાથી રસ્તો થતો નથી એ લોકો બી સપોર્ટ લઈને 18 ફૂટ સુધી તો પહોંચી ગયા છે भाई ना साइड तो पगेती सर तना हारा सर नठोट થઈ ગયો સર નઠોટ થઈ ગયો સર હું પકડી અરે હો જા આ શાબાશ બરાબર છે બરાબર છે સપોર્ટ લે પગનો બરાબર છે ઉપર તો સરી હકે રેસવ તો વાજા ચાલો હા બરાબર છે તમે જોઈ શકો છો કે એનું હેવી બોડી છે પ્લસ પગના સપોર્ટથી જે પ્રમાણે ચડી રહ્યો છે રસ્તો બરાબર છે આ તમે જોઈ શકો છો મતલબ બરાબર છે એ हम आ सर गयो तो बतन सर के ऊपर આ તમે જોઈ શકો છો ભલે સપોર્ટ લીધો છે પણ 18 ફૂટ રસ્તાનું જે રેસ્યુ છે તે એમને પૂરું કર્યું છે તમે મતલબ મેં આ રીતને તૈયારી કરો અને આ વિડીયો જોઈને આ રીતની મહેનત કરો તમને વિડીયો જોવાથી એ ખબર પડશે કે બધા છોકરાઓ કોઈ 100% રિઝલ્ટ ના હોય બધા સક્સેસ ના હોય પરંતુ મતલબ મેં પ્રયત્ન કઈ રીતના કરી રહ્યા છે તમે બી જો એ એમનું પ્રયત્ન જોશો એમની કોશિશ જોશો તો તમને પણ મતલબ મેં કરવાનું મન થશે અને ખરેખર તમારું પણ મન જાગશે કેમ કે પ્રયત્ન કરવાથી જ થાય છે હવે તમે ખાલી વિચારતા રહેશો અને પ્રયત્ન જ નહીં કરો કોશિશ જ નહીં કરો તો ભાઈ તમારો રસ્તો ના થાય आजा नीचे आजा कोई बात नहीं ये लड़का एक हुआ है कोई बात नहीं पोखरिया तो साइड जवान ना बेचारा તમે જોઈ શકો છો એક છોકરો હજુ ડિસ્કોલિફાય થયો છે બાકી દરેક છોકરાએ રસ્તો ચડાઈ કરી દીધેલી છે ખાલી એક જ છોકરો મતલબ હાલ સુધી ડિસ્કોલિફાય છે ओके इधर है वनवासी ओके इधर चल ऊपर जा मुश्किल से 5 दिन हुए उनका હા એટલે આ જે એક જ છોકરો ડિસ્કોલિફાય થયો હતો ને તેને લગભગ 5 થી 6 દિવસ જ થયા છે તમે જોઈ શકો છો કે બધા આખી બેચ તમારે લાઈવ વિડીયોના માધ્યમથી તમને લાઈવ જ જોશે અને બધાનો મતલબ મેં રસ્તો તમે જોયો છે કે બધા મતલબ મેં 18 ફૂટ પ્લસ ए सरिया ना બરાબર છે ए बम्मा सित्तो हां तो बेइज्जती ना करो तो બધા બાધા લેવા હતા ને સિત્તોર માં હા હવે બાધા કરતી है तारी आज चल चल હા ચડી ગયો બરાબર છે તમે જોઈ શકો છો જે પ્રમાણે રસ્તો ચડી રહ્યો છે એનું જૂનું તમને દેખાઈ રહ્યું આ છે તમે જોઈ શકો છો વાહ भारत माता की भारत माता की भारत माता की ખરેખર આ જે તાલીઓની ગુંજ છે તે ખાલી મતલબ ને દેખાદેખી કરવામાં નથી એ તાલીઓની ગુંજ છે તમારા હોતેલા મનને જગાવવા માટે છે તમારા હોતેલી આત્માને તમારે જગાવવા માટે દિવસ છે આજે
शाबाश, ताड़ी તમે बजाओ, જોઈ ताड़ी શકો છો આજે હજુ बजाओ। પહેલો જ દિવસ છે प्यार से चल, प्यार से તો चल। પણ એ રસ્તો ચડી રહ્યા છે। ये जुनूनी अलग प्रकार का है, आप देख सकते हो, जिससे मतलब 1 फुट भी नहीं हो रहा है वो। आज 18 फुट कर रहे हैं, आपने रनिंग में भी देखा कि थोड़ा सा मतलब दबान दिया ऊपर से, थोड़ा सा हाई प्रेशर हुआ तो आपने देखा कि सब 20 सेकंड से पहले ही आ गए हैं। ए, मोमिन तो अभी बीम में भी आपने देखा, अभी रस्से में भी देखा आपने। तंबाकू हाँ। तंबाकू खाई सके। ये तो अग्निवीर है, इनका कहीं रास्ता भी नहीं आता, लेकिन फिर भी वो कोशिश कर रहा है कि भाई ये सब कर रहे हैं तो मैं क्यों ना करूं। આ તમે જોઈ શકો છો કે મતલબ ત્યાં જેટલા પણ રસ્તા માટે ઉભા રહે છે તો તમારે મતલબ મેં એ બધાને મન થાય છે કે અમે રસ્તા પડાઈ કરી એકબીજાને જોઈને બધાને ઉભેલા અહીંયા કોઈ પણ એકબીજાનો રસ્તો वो आ जाओ अकेला। जो एक लड़का आ जाओ એક बेटा। જ છોકરો कोई बात नहीं, मेरा एक ही बच्चा डिस्क्वालीफाई हुआ है, वो कोई बात नहीं, किसी का 100% रिजल्ट नहीं बनता है, एक आध टूस्ट चाहिए। लेकिन अभी मेरे पास कितना 6 दिन और बचा है, 25 दिन हुआ, हाँ 25 अभी तो 5 दिन बचा है। 6 दिन। और जो बाकी जो बच्चे हैं वो सपोर्ट से चल रहे हैं, उनका 8 दिन 10 दिन हुआ है, कोई बात नहीं, जैसे इनका 1 महीना हो जाएगा सभी बच्चे अपना हो जाएगा। तो ऐसे ही हमारा वीडियो का मजा लेते रहिए, अच्छा लगता है तो वीडियो को कमेंट करिए, शेयर करिए। और मैं तो आपको ये कहना चाह रहा हूँ कि आपके रिश्तेदारी में या कहीं भी कोई तैयारी कर रहा है तो ऑनलाइन माध्यम से तैयारी कर सकता है। हमें ऐसे नहीं बोल रहे हमारी एकेडमी में आ जाओ, हमारी एकेडमी में आने की कोई जरूरत नहीं। हमने 1 महीना का ट्रेनिंग दिया है, जो 1 महीना वैसे ट्रेनिंग करेगा वो हर चीज में पास हो जाएगा। आपने हमारा रिजल्ट देखा, पहले दिन बच्चों का कैसा मोरल था और आज कैसा मोरल है। अभी जैसे जैसे आगे बढ़ते जाएगा कैसा मोरल होता रहेगा वो देख सकते हो। दूसरा, रनिंग में मैंने 4:30 का टाइम दिया था, लेकिन आज 4:50 में मैक्सिमम पूरा करा दिया है। तो ठान लो तो जीत है, मान लो तो हार है। अगर जो बोलता है कल या मैं बाद में करूंगा वो कुछ नहीं कर सकता है। जो बच्चा सोचता है मैं कर दूंगा बाद में करूंगा वो कुछ नहीं कर सकता है। जिसको करना है उसके पास बहाना नहीं है, और जिसको नहीं करना उसके पास 1000 बहाने हैं। ये बात का ध्यान रखे। स्वस्थ रहे, मस्त रहे। जय हिंद, जय जवान, जय किसान।